તમે વિચાર કરો કે બળદની ઘ્રાણેન્દ્રિય કેટલી સક્રિય છે. સુગંધ મારફત એના નાકની અંદર ભગવાને એવું એન્ટેના આપ્યું છે, એવું રિસીવર આપ્યું છે કે જલ્દી ઉર્જા મેળવી લે છે. અને જાપાને એ પણ સિદ્ધ કર્યું કે બળદ જે ભૂમિ ઉપર બાંધ્યો હોય તો 3 મિનિટ પહેલા બળદને ધરતીના ભૂકંપની અગાઉ ખબર પડી જાય છે. જો તમે એને છૂટો રાખી દો તેના વર્તાવ બદલાઈ જાય છે. અને જાપાનની અંદર આજે ઉપયોગ થાય છે એનો, કારણ કે દિન પ્રતિદિન રોજના 4 થી 5 ભૂકંપ આવે છે ત્યાં. એના રિક્ટર સ્કેલની અંદર તીવ્રતા ઓછી હોય છે, પણ એ લોકો સતેજ વધારે રહે છે, કારણ કે એની ભૂમિ હળાહળ અગ્નિથી જળહળી રહી છે. તો આ બધા ઉપરથી આપણને એવું લાગે કે બળદ કોઈ સામાન્ય નથી. વિજ્ઞાને બળદ ઉપર સંશોધન કર્યું તો જાણવા મળ્યું કે બળદના જે પગના જે ખરા હોય છે, પગના તળિયા, એ ખેતરમાં ચાલે ત્યારે એમાંથી અમુક બેક્ટેરિયા સિક્રેટ કરે છે અને જમીનને ફળદ્રુપ કરે છે. અલભ્ય સ્વરૂપમાં પોષક તત્વો જે જમીનમાં પડ્યા છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવે છે. જો કેટલું આ વિજ્ઞાન એમાં છે. એના ડગલા ખેતરમાં પડી જાય એટલે જમીન ફળદ્રુપ થઈ જાય છે. તો કેટલું બધું એમાં સમાયેલું. અને